વેદ જ્ઞાનથી ભક્ત દાતારી શૂરવીર ઉત્તમ મનુષ્ય બને છે. આ જન્મ શું બીજા અનેક જન્મ સુધરી જાય છે. બ્રહ્મ જ્ઞાન વડે આત્મવિશ્વાસ એ જ સાચો શૂરવીર છે. વેદનું જ્ઞાન નથી તેવા 10,000 બ્રાહ્મણોને જમાડવાથી જે પુણ્યનું ફળ મળે છે તેટલું જ પુણ્ય ફળ વેદ કે બ્રહ્મચારી એકને જમાડવાથી જ મળે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 57-131 પુરાવો છે. તો લોહીથી ખરાબ થયેલા હાથ લોહીથી શુદ્ધ સાફ થતા જ નથી, પાણીથી શુભ સાફ થાય છે. તેમજ અજ્ઞાની મૂર્ખને જમાડવાથી લાગેલા પાપ મૂર્ખને જ જમાડવાથી પાપ છૂટતા નથી, પણ વેદ કે બ્રહ્મજ્ઞાનીને જમાડવાથી જ પાપ છૂટે છે. વેદ નથી જાણતો અભણ મનુષ્ય હવ્ય અને કવ્ય એટલે દેવપુત્રોના અનાજના જેટલા કોળિયા જમે છે તેટલા ધગધગતા સોયા અને લોઢાના ગોળા શ્રાદ્ધ કરનાર યજમાનને મરણ પછી નરકમાં ગળવા પડે છે. આ યજુર્વેદ શ્લોક 1695 એક પ્રથમ માતાની મૂર્તિ પૂજનીય દેવ છે, બીજી પિતા સત્કર્મની મૂર્તિ છે, ત્રીજી આચાર્ય જે સત્યના વેદ વિદ્યા આપનાર દેવની મૂર્તિ છે, ચોથી અતિથિ જે બ્રહ્મજ્ઞાનીની ધાર્મિક નિષ્કપટી સર્વની ઉન્નતિ ઈચ્છનાર જાગૃતની ભ્રમણ કરતો સત્ય ઉપદેશ કરતો અને સર્વને સુખી કરનાર ભાવનું સમજાવતો હોય દેવમૂર્તિ સેવા કરો. પાંચમો સ્ત્રીને માટે પતિદેવની મૂર્તિ છે, પોતાની પત્ની સન્માનિત દેવી મૂર્તિ છે. આ પાંચ મૂર્તિ દેવ જેના સંગથી મનુષ્ય શરીર બને છે, તેથી ઉત્પત્તિ પાલન અને સત્ય શિક્ષા સત્ય વેદ વિદ્યા એ પાંચ વડે પરમેશ્વરને પ્રાપ્તિ કરવાની સીડીનો રસ્તો બતાવે છે. તે સર્વને સુખી કરે છે, તેની સેવા કરવી. જો તેમની સેવા ન કરીએ અને જે પથ્થરની મૂર્તિને પૂજે છે તે વેદ વિરુદ્ધ છે. ઘરે ખરેખર જીવતા પ્રાણી માત્રની જોડે પ્રેમ પરોપકાર સેવા સંપ કરી જુઓ, તે રોકડીયો ધંધો છે. પથ્થરની મૂર્તિથી પૂજાનો ઉધારીનો ધંધો છે. અને આત્માના જ્ઞાન વડે પરમાત્માને જાણો કે પરમાત્મા તો આપણી સાથે અડોઅડ છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 16 પુરાવો છે. તે પરમાત્મા ભૂતોની અંદર ને બહાર પણ છે, તે થાવર અને જંગલમાં પણ છે, એ સાવ પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર છે. તે પરમાત્માને દિવ્ય દ્રષ્ટિથી જોવાય છે. તે પરમાત્માને જોવા માટે આ વેદ જ્ઞાન વડે